એટલે આપણે જો આમાં લખ્યું છે જોતા જઈએ એટલે કે આ બેનો રૂટનો સરવાળો કર્યો તો આપણે આ એનું સૂત્ર ખબર છે આલ્ફા પ્લસ બેટા એટલે માઇનસ બી છેદમાં એ અને એનું આપણને કિંમત આપી છે આલ્ફા બેટા કે 8/5 બરાબર આ માઇનસ બી અને છેદમાં એ આને જો આડાવડા કર્યા છે કારણ કે એ આપણે ધારેલી વસ્તુ શોધવા માટે તો આ બી છેદમાં 8 બરાબર માઇનસ એ છેદમાં 5 એટલે તમે આને જો આ એને અહીંયા લઈ લ્યો અને 8ને અહીંયા લઈ લ્યો એટલે માઇનસ એને જો આડાવડા કરી નાખો તો આ બીના છેદમાં જો ફરીથી આ કારણ કે જરાક ગોટાળા જેવું છે એટલે એમ કે આ બીના છેદ માઇનસ બીના છેદમાં એ બરાબર 8/5 છે તો હવે મારે આ 8ને નીચે લઈ લઉં અને માઇનસ એને પેલી બાજુ લઈ જાઉં તો આ બી છે એની છેડે આ બાજુ 8 આ બાજુ નીચે આવી ગયો ઉપર હતો અને અહીંયા એ માઇનસ એ નીચે હતો એ આ ઉપર આવી ગયો માઇનસ એ છેદમાં 5 માઇનસ એ છેદમાં 5 એટલે આ બીના છેદમાં 8 બરાબર માઇનસ એ છેદમાં 5 એટલે હવે આ જે છે એ બંને અચળ છે એટલે એને બદલે એને કે ધારી લીધો હવે અચળ છે એટલે આની કોઈ કિંમત ફરે નહીં એની કિંમત જે હોય એની રહે એને તમે 5 ભાગો તો એની કિંમત 10 હોય ને એને 5 ભાગો તો 2 આવે એમ આની 20 હોય ના એટલે એનો ભાગાકાર હંમેશા એક જ આવે એટલા માટે એણે આ કે લઈ લીધો એટલે હવે કારણ કે એટલે આ સૂત્ર આપણે સરળ પડે એટલા માટે એટલે હવે જો આ પછી 8ને આના બરાબર આપણે કે ધાર લીધો એટલે કે આ માઇનસ એ છેદમાં 5 છે એના બરાબર હું કે મૂકી દઉં તો આ બીના છેદમાં 8 હતા અને એના બરાબર કે થઈ જાય તો પછી 8ને પાછો પેલી બાજુ લઈ જાઉં તો બી બરાબર 8 કે થઈ જાય એટલે આપણે ટૂંકું સરળ થઈ જાય કારણ કે બીજા આપણે જવાબ શોધવાનો છે હવે આ આલ્ફા અને બેટા છે એમાં પણ એવી જ રીતે કર્યું છે કે એને આ આલ્ફા અને બેટાનો ગુણાકાર કરો તો એનો એને આપ્યો છે કે 3/5 થાય આ 3/5 આપ્યા છે આપણને તો એને પછી એને અને આપણને આ બહુ સરળ છે કે ગુણાકારમાં c/a બરાબર થાય છે એટલે એના બરાબર 3/5 એટલે શું થયું કે આ cની કિંમત કેટલી થઈ આ એને પેલી બાજુ લઈ જઈ તો કે 3a/5 બરાબર cની કિંમત 3/5 અને હવે એના છેદમાં 5 છે એને મારે માઇનસ કરવો હોય તો આગળ માઇનસ કરી નાખવું પડે એટલે માઇનસ c બરાબર 3/5 એટલે આપણે એ 3/5 અને એની કિંમત આ જો આપણે આ કે બરાબર ધાર્યા હતા ને કે
આ માઇનસ એ છેદમાં 5 બરાબર કે હતા, તો એની કિંમત હવે આ ઉતારી નાખીએ તો -5k થાય. એટલે -5k અહીંયા એની જગ્યાએ મૂકી દીધા -p, એટલે આ 5 એ 5 ઉડી જાય, તો -3k આવ્યા. એટલે હવે આ એ બી સી ની કિંમત, એની કિંમત -5k છે, બી ની કિંમત 8k છે, અને સી ની કિંમત આ -3k છે. એટલે આવી ગઈ. એટલે હવે આમાંથી બધામાં આપણે કે ત્રણેયમાં સામાન્ય છે એટલે બહાર કાઢી લીધો, તો આ -5x² પ્લસ 8x -3 એ એની આવી રીતે બહુપદી આવી. એટલે આજે આપણે એના ત્રણેય સહગુણક કરવા હતા, ax², b², એ આ ત્રણેય મળી ગયા. એટલે આપણે ફરીથી ક્લાસમાં રિપીટ કરશું, કારણ કે થોડા સ્ટેપ એના અઘરા છે.